ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 70। यसत्व आत्मरतिरेव स्याद् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। यसत्वात्मरतिरेव स्याद् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। यसत्वात्मरतिरेव स्याद् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। वन कोई प्रभुजी एक दोहराओ कोई देविया। यह जे मनुष्य तू परंतु आत्मरति ही आत्मा ज आनंद माणतो एवा नक्की स्यात रहे छे आत्मतृप्त स्वयं प्रकाशित यह अने मानवः मनुष्य आत्मनी पोतानी अंदर एवा मात्र च अने संतुष्टः पूर्णपणे संतुष्ट तस्य तेनु कार्यम कर्तव्य न नथी विद्यते होतु। अनुवाद श्रील प्रभुपाद महाराज द्वारा श्रील प्रभुपाद महाराज की जय। परंतु जे मनुष्य आत्मा ज आनंद पामे छे तथा जेनु जीवन आत्म साक्षात्कार युक्त होय छे अने जे पोतानी अंदर ज पूर्णपणे संतुष्ट रहे छे तेने माटे कशुं कर्तव्य रहेतुं नथी। भावार्थमां श्रील प्रभुपाद महाराज जणावे छे, श्रील प्रभुपाद महाराज की जय। जे मनुष्य संपूर्ण रीते कृष्ण भावना परायण थयो छे अने कृष्ण भावनामृतमां करेला पोताना कार्यथी पूर्णपणे संतुष्ट थयो छे तेने कोई नियत कर्म करवानुं रहेतुं नथी। तेना कृष्ण भावना परायण होवाने कारणे तेना अंतरमानी सघળી मलिनता तरत ज धोवाई जाय छे। आ परिणाम एवुं छे के हजारों यज्ञों करवाथी मळी शके। ए रीते चेतना शुद्ध थवाथी मनुष्यने तेना परमेश्वर साथेना संबंधना संदर्भमां पोतानी सनातन स्थिति विषे पूर्णपणे आत्मविश्वास जागे छे। आ रीते भगवाननी कृपाथी तेनुं कर्तव्य स्वयं प्रकाशित बने छे अने तेथी तेने वैदिक आज्ञाओनुं पालन पाळवानुं कोई बंधन रहेतुं નથી।
આવો કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય દુન્યવી કાર્યોમાં ક્યારેય રસ ધરાવતો નથી અને સુંદરી અને અન્ય પ્રલોભનોમાં આનંદ લેતો નથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રીગુરો શ્રીયુત્પત્કમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતૃભ્ય ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. કર્મયોગ શેના માટે છે કર્મયોગ? કર્મયોગ શું કરવાનો છે? ચેપ્ટરનું નામ છે કર્મયોગ. આપણે કર્મયોગ શું કરવાનો હોય છે? કર્મયોગ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? અને કરવો જોઈએ તો શું કરવાનો? કર્મયોગ કરવો જોઈએ કે નહીં? ભાઈ શું નામ તમારું? બહુ દિવસ આવે નહીં એટલે ભૂલાઈ ગયો. ચંદનભાઈ. હે શું કરવા? એટલે કર્મ યોગ એટલે જ ભગવાન માટે થઈને જે કાર્ય કરીએ. જ્યારે આપણે કાર્ય કોઈ પણ કરીએ ત્યારે એને ખાલી કાર્ય કહેવાય. કોઈ પણ કાર્યને આપણે સ્કૂલમાં ભણવા જઈએ, ખેતી કરીએ, ગાયને દોઈએ તો એ ખાલી કર્મ કહેવાય. ભણવા જઈએ એ બધા કાર્ય કહેવાય. પણ જ્યારે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે તો એને કર્મયોગ કહેવાય. આપણે જ્યારે કમાઈએ તો ભગવાનની પ્રસન્નતા માટે કમાઈએ તો એ કર્મયોગ કહેવામાં આવે. કમાવાનું વલણ હોય દરેકમાં, તો આ ચેપ્ટરનું નામ છે કર્મયોગ. દરેકમાં કંઈ ને કંઈ કરવાનું વલણ રહેલું છે અને એ વલણ દ્વારા આપણે જ્યારે દરેકને વલણ છે કે આપણે ઘર સાફ કરવું છે તો ઘર સાફ કરવાની વૃત્તિ આપણી દરેકમાં છે. પણ એ ભગવાનના મંદિર સાફ કરવામાં વલણને વાળી દઈએ તો એ કર્મયોગ કહેવાય અને ભક્તિ પણ કહેવાય. એટલે તો દરેક કાર્ય કમાવાનું વૃત્તિ છે જ દરેકમાં. અને એ કમાવાની વૃત્તિ એટલા માટે રાખવી જોઈએ આપણે કે આપણે જીવનનો ઉદ્દેશ શું છે? આ જગતની રચના ભગવાને શેના માટે કરી? જગતની રચના એટલા માટે કરી કે આપણે બધા એમના ભગવાનના પુત્રો છીએ. આ જગતમાં ભટકી રહ્યા છે. દુઃખાલયમાં શાશ્વતથી ભરેલું જગત છે. દુઃખોથી અશાશ્વત જગતમાં આપણે ફરી રહ્યા છીએ. અને એ આપણા પિતા ભગવાન, અહમ બીજ પ્રતા પિતા, ભગવાન કહે કે હું બધાને બધી યોનિઓમાં બીજ આપતો પિતા હું છું. બીજો મામ સર્વભૂતાનામ. 7મા અધ્યાયમાં ભગવાન કહે કે હું દરેક વસ્તુનો બીજ છું. એટલે પિતા કોણ છે? કૃષ્ણ. તો એ સ્વાભાવિક છે કે આપણને સુખમાં લાવવા ઈચ્છે છે. પણ અહીંયા આપણે એનાથી દૂર એમની સાથે સંબંધ કાપીને ભટકી રહ્યા છીએ અને દુઃખમાં છીએ. જો આપણને એ ન ખબર પડે કે આપણે અહીંયા દુઃખમાં છીએ તો આપણી એ પશુ જેવી હાલત કહેવાય. જે પશુને પેલું લારીમાં ડાબોચીયું મારવા જાય પછી ગાય હોય, બકરી હોય, પેલો શાકભાજી વેચતો હોય, એક ડાબોચીયું મારે આમ કરીને, તો પેલો એનો જે લારીવાળો હોય તેને એક લાકડી મારે ગાયને, તો ગાય જતી રહે દૂર. પછી એને એ નથી સમજ પડતી કે મારું આ અપમાન કહેવાય.
એ પાછું મોઢું મારવા આવે કે નહીં આવે ને? તો કેમ? કારણ કે એની ચેતના આટલી જાગૃત નથી કે એ સમજી શકે કે આ મારું અપમાન થઈ રહ્યું છે. એવી જ રીતે મનુષ્ય જ્યારે એમ અનુભવતો નથી કે હું દુઃખી છું આ જગતમાં, તો આપણી ચેતના એ પશુ જેવી છે કે આપણે સમજી નથી શકતા કે વારંવાર આ જગતમાં હું કેટલા અલગ એક આફતમાંથી નીકળું છું, બીજી આફતમાં ફસાવું છું. તો એ પશુ સમાન આપણી બુદ્ધિ છે. એટલે આપણે બધા વાસ્તવમાં અહીંયા દુઃખ અનુભવી રહ્યા છીએ. તો અને ભગવાને સ્વયં કીધું દુઃખાલયમ અશાશ્વતમ. જ્યારે વ્યક્તિ એમ સમજી જાય, વાસ્તવિક આત્મસાક્ષાત્કાર ત્યારે થયો કહેવાય કે જ્યારે એ વ્યક્તિ એમ સમજી જાય છે કે આ જગતમાં મારા કોઈ પણ પ્રયાસ દ્વારા હું અહીંયા સુખી થઈ શકીશ નહીં. મારા કોઈ પણ પ્રયાસ મારા સુખી થવાના મને દુઃખ તરફ દોરી જશે. જ્યારે વ્યક્તિને આ સમજાઈ જાય ને હૃદયથી સમજાઈ જાય ત્યારે વાસ્તવિક આત્મસાક્ષાત્કાર થયો કહેવાય. બીજી રીતે એમ કહીએ આત્મસાક્ષાત્કાર, હું આ શરીર નથી પણ હું આત્મા છું. જેવી આપણે ખબર પડે કે હું આ શરીર નથી, હું આત્મા છું, અને હું આ જગતનો નિવાસી નથી, ને અહીંયા જે પણ પ્રયાસ કરીશ તે મને સુખમાં લાવશે નહીં. એટલે સુખી થવાના પ્રયત્ન એ છોડી દે છે. એટલે દિવ્યતાના માર્ગે, ભગવત પ્રાપ્તિના માર્ગે એ ચાલે છે. તો એ આત્મસાક્ષાત્કારી વ્યક્તિ કહેવાય. હવે આપણને બધાને ખબર છે કે આપણે શરીર નથી. આ સિદ્ધાંતિક દ્રષ્ટિએ આપણે એક જ્ઞાન છે, પણ એમાં આપણે અવસ્થિત નથી. જેવી રીતે ઘણી વખત આપણે કહીએ કે આપણે કારમાં બેઠા હોઈએ ને કારમાં આપણી કાર નવી કાર હોય, નવી જ કાર હજી શોરૂમમાંથી લઈને આવતા હોઈએ, ભલે ને પછી વેગન આર હોય કે મર્સિડીઝ હોય, અને કોઈ ઘસરકો મારી જાય તો કેટલું દુઃખ લાગે ને? એટલે આપણે કારાત્મા છીએ. શું કહેવાય? કારમાં આત્મભાવ છે આપણો. એટલે કારમાં આત્મભાવ હોવાને લીધે આપણને કશું નથી થયું, આપણને કંઈ વાગ્યું નથી, પણ આત્મભાવ કેમાં તો કારમાં. એટલે કારને કોઈ લીસોટો મારી ગયો એટલે આપણને તરત દુઃખ થયું. એવી રીતે આપણે શરીરમાં બેસેલા છીએ અને શરીરને કંઈ થાય છે તો આપણને દુઃખ થાય છે, કારણ કે આપણે દેહાત્મ ભાવમાં છીએ, આપણે આત્મભાવમાં નથી. ખ્યાલ આવ્યો ને? જ્યારે શરીરને કંઈ થાય, જેમ કે આજે એક ભક્તનું મૃત્યુ થયું, અમારા ગુરુભાઈનું, તો ભક્તો કીર્તન કરતા હતા, એ બેડ પર સૂતા હતા. શું થયું એ મને નથી ખબર. શું કંઈ તમને ખબર છે કોઈને? તો એ ભગવાન કહે અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંત સમયે જો કોઈ મારું સ્મરણ કરતો દેહ ત્યાગે તો યહ પ્રયાતિ સમદ ભાવમ નાસ્તિ અત્ર સંશય. એ મારા ભાવને પામે છે. મારા ભાવને એટલે એ જગતના સ્વભાવને, ભગવાનનું ધામ જે છે વૈકુંઠ લોક, તે સ્વભાવને પામે છે. એક આ નેચર છે. પરાસ્તસ્માત તું ભાવો અન્યાત. ભાવ બીજો ભાવ છે, બીજું નેચર, બીજી પ્રકૃતિનું જગત છે એક, અને તે જગતને પામે છે ભગવાન કહે છે. તો અંતકાળમાં એ બધાની વૈષ્ણવોનો એક ઉદ્દેશ હોય છે. વૈષ્ણવ મરે છે જીવવા માટે અને જીવે છે ખાવા માટે. પ્રિયાંક, સાચી વાત કે ખોટી વાત? તો શેના માટે જીવે છે વૈષ્ણવ? એલબી, શેના માટે વૈષ્ણવો જીવે છે? જીવવા માટે. મરોવા જીવોવા. શેના માટે જીવે છે? શું પરોપકાર કરવા? ભગવાનની ખ્યાતિ વધારવા માટે જીવે છે, ભગવાનનું નામ કીર્તન કરવા માટે, એટલે ભગવાનનું મહિમા વધારવા માટે જીવે છે. અહીંયા વૈષ્ણવનો એકમાત્ર ઉદ્દેશ છે ભગવાનને બધા ઓળખતા થાય.
એટલે બાકીનું બાપો આપ આવી જાય બધું. માંથી આ બુક ઉચકાતી નથી, આ સોફા હલતો નથી, આ ટેબલ ખસતું નથી. કેમ? કારણ કે મારામાં શક્તિ ઓછી છે. જો હું તંદુરસ્ત થાવ તો આ બુક ઉચકવાની તાકાત, સોફો હલાવવાની તાકાત, આ ટેબલ હટાવવાની તાકાત આવી જાય કે નહીં આવી જાય? અહીંથી દિવાલ કૂદીને પેલી બાજુ જવાની પણ તાકાત આવી જાય, પણ મારે એના માટે તંદુરસ્ત થવું પડે. એવી રીતે હું જ્યારે કૃષ્ણ ભાવનામય થાવ છું ત્યારે બાકીનું એની સાથે સાથે બધું જોડાયેલું છે, આપોઆપ આવે છે. તો કર્મયોગ આ ચેપ્ટરનું નામ છે. શું છે? કર્મયોગ. આપણે ભગવાનની પ્રસન્નતા થઈ એટલે અર્જુનનો આ પ્રશ્ન હતો શરૂઆતમાં. શું છે પહેલો પ્રશ્ન? શું છે? જાયસી ચિત્ત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્માણી ઘોરે મામ નિયોજી શકે સવ. અર્જુનનો પ્રશ્ન છે કે તમે મને ઇન્દ્રિયને નિયંત્રણ રાખવાનું કહો છો અને પછી મને કહો છો કે તું યુદ્ધ કર. તો યુદ્ધ કરવામાં તો મારે ગુસ્સે થવું પડશે. કોઈ વ્યક્તિ ગુસ્સે થયા વગર યુદ્ધ થોડો કરીએ કે? તો ગુસ્સો કરવો, કામ એસ ક્રોધેસ, ગુસ્સો કરવો એ તો ઇન્દ્રિયો પરનો નિયંત્રણની બહારની વાત છે. ગુસ્સો શેના માટે આવે? ગુસ્સો શેના માટે આવે લોકોને? કામ, ક્રોધ, લોભ, ત્રણ વસ્તુ. શું છે? કામ, ક્રોધ, લોભ. ત્રિદમ નરકસ્ય ઇદમ નાશનમ આત્મન. આ ત્રણ વસ્તુ જે છે એ આપણું નાશ કરનારું છે. કામ એટલે આ જગતને ભોગવવાની ઈચ્છા, મને જોઈએ છે. હા, કામ એટલે પેલો એક ફૂટબોલવાળો છે ને, આજે નામ શું? રોનાલ્ડો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાના રોનાલ્ડોની ગર્લફ્રેન્ડની બર્થડે હતી આજે. તો એણે બુર્જ ખલીફા બિલ્ડિંગ છે દુબઈમાં, હાઈએસ્ટ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ નાવ. એટલે હાલના યુગમાં, હાલના સમયમાં ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે બુર્જ ખલીફા. એના પર એના પ્રોજેક્ટ કરાવ્યો એનો ફોટો એની ગર્લફ્રેન્ડનો 50,000 પાઉન્ડ આપીને. એટલે 50,000 પાઉન્ડ નિયરલી 50 લાખ રૂપિયાની બરાબર થયા કહેવાય. 50 લાખ રૂપિયા એક ફોટો બતાવવા માટે આપ્યા. આને કામ કહેવાય. શું કહેવાય? કામ. એવી આપણે એનું એવું મોટું કામ, આપણા એવા નાના કામ આપણે 50 લાખ રૂપિયાની કલ્પના ના કરી શકાય એવી. તો આ કામ જે છે એ જ્યારે પરિપૂર્ણ નથી થતો, આપણે મેળવવા માંગીએ છીએ કંઈ પણ વસ્તુ, અને જ્યારે નાનો છોકરો જીદ કરે, બાપા મને આઈસ્ક્રીમ, ચોકલેટ, શું કહે, અને ના પાડે તો ગુસ્સો કરીને ધૂળમાં આળોટવા માંડે, હે ને? એટલે કામ પૂર્ણ ન થયું તો શું આવ્યું? ગુસ્સો. ક્રોધ આવ્યો, ક્રોધ. અને ક્રોધ જો તમે એને પૂર્ણ કરશો, એને પૂર્ણ કરશે, એની મમ્મી કહે કે લે બેટા, માંગે છે ને એને એક આપી દો ને આઈસ્ક્રીમ, ચોકલેટ, તો પછી એ લોભની વૃત્તિ એવી છે, પાછો લોભ કરશે. મને બીજી આપો, મને ત્રીજી આપો, મને ચોથી આપો. જ્યાં જોઈએ ત્યાં લેશે, જ્યારે જોઈએ ત્યારે ખાશે. અગણિત સમય ખાયા કરશે. જ્યાં સુધી એના દાંત સડીને પડી નહીં જાય ત્યાં સુધી ખાયા કરશે, તોય એને પેલો લોભ છોડશે નહીં. એટલે આ કામમાંથી બેવ આપણે કેવા દુશ્મન ઊભા થયા. તો ક્રોધ, શેના માટેથી ક્રોધમાં આપણે ગયા? હા, તો અર્જુન કહે કે ભાઈ ક્રોધ છે, ક્રોધ કર્યા વગર તો હું એટલે નિયંત્રિત કેવી રીતના થવાની? કેમ? એટલે ઇન્દ્રિયને નિયંત્રિત કેમ કરવાની છે? નૈષ્કર્મીય થવાનું છે. શેના માટે નૈષ્કર્મીય થવાનું છે? નૈષ્કર્મીય એટલે શું કામ શબ્દ વાપર્યો? કર્મના ફળમાંથી મુક્ત. નૈષ્કર્મીય શબ્દ છે ને અહીંયા ચોથા જેમ શું છે પેલું? નાહી ન કર્મણા ન આરંભાન નૈષ્કર્મીય પુરુષોસ્નુતે ન સ સંન્યાસનાદ એવ સિદ્ધિમ સમાધિમ ગચ્છતિ. ચોથો કે પાંચમો શ્લોક છે? પાંચમો મારા ખ્યાલથી પાંચમો શ્લોક.
કે નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવાનું છે. કેમ? કારણ કે ભગવાને શરૂઆત જ આનથી કરી. ચોથા અધ્યાયના બીજા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાને શરૂ કરી ને, એસા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર યોગે તિમામ શૃણુ બુદ્ધયાર યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહસ્યસી. કર્મ બંધમ પ્રહસ્યસી એટલે કર્મના ફળથી તું મુક્ત થઈશ, એનાથી શરૂઆત કરી ભગવાને. બોઢાપણું જે શરૂ કર્યું તે ભગવાને કહ્યું કે હું તને એવું જ્ઞાન કહીશ જેના દ્વારા તું કર્મના બંધનમાંથી મુક્ત થઈશ. અને કર્મના બંધનમાં મુક્ત થવા માટે થઈને જ્ઞાન આપતા આપતા ભગવાન એને કર્મમાં જોડી રહ્યા છે. કર્મના બંધનમાં એટલે બધી ઇન્દ્રિયોને કર્મમાં લગાવી, કાર્યમાં લગાવી. તો અર્જુન મૂંઝાઈ ગયો કે આ તો બહુ વિચિત્ર વાત છે. ભગવાન એક વખત મને કહે છે કર્મના બંધનમાંથી મુક્ત થવા નૈષ્કર્મ્ય થવાનું છે, અને બીજી બાજુ મને યુદ્ધમાં જોડી રહ્યા છે. એટલે અર્જુનનો પ્રશ્ન થાય છે, શું મારા માટે એન શ્રેયો હમ આપનું યામ, કે મારા માટે પરમ કલ્યાણકારી શ્રેય. ઘણી વખત આપણે આ શબ્દ જોયા છે. શ્રેય શબ્દ કોને કોને ખબર છે? લેડીઝમાં એનો અર્થ શું થાય ખબર છે? આનો અર્થ એ થાય કે તમે કોઈ વાંચતા નથી. અગ્નિ પ્રગટાવવાની હોય, અગ્નિ પ્રગટાવવાની હોય તો શું જુએ? આગ જુએ ને. એક દિવાસળી કે આગ જુએ ને, મસાલ જુએ, મસાલ. અગ્નિ પ્રગટાવી હોય તો. પણ સામે લાકડું ભીનું હોય તો, લાકડું ભીનું હોય અથવા જેને સળગાવવાનું છે એ જ બધું ભેજવાળું થઈ ગયેલું હોય તો અગ્નિ પ્રગટે? ધુમાડો નીકળે, આંખ બાળી દે એવો. એવી રીતે તમારામાં ભગવદ્ ગીતાના જ્ઞાનની અગ્નિ પ્રગટાવી હોય તો તમે બધા ભીંજાઈ ગયેલા છો, ભેજવાળા. અગ્નિ પ્રગટે ક્યાંથી? વાંચીને નહીં, આ વાંચો જ નહીં તો કેવી રીતના મેળ ખાય? અવિરત વાંચવું જોઈએ. નિત્યમ ભાગવત સેવયા. આપણે શરૂઆતમાં શ્લોક બોલીએ ને, શું બોલીએ છીએ? નિત્યમ ભાગવત સેવયા. નિત્યમ ભાગવત એટલે હંમેશા ભાગવતનું સેવન એટલે એનું વાંચન. હંમેશા ભગવદ્ ગીતા ભાગવત સેવયા એટલે ભગવતના સંબંધમાં જે કંઈ છે ભગવદ્ ગીતા ભાગવત એનું રીડિંગ કરવું જોઈએ. નિત્યમ ભાગવત સેવયા. શું આવે છે પછી? ભગવત્ય ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતી નૈષ્ઠિકી. નૈષ્ઠિકી ભક્તિ ભગવાનમાં ત્યારે ઉત્પન્ન થાય. ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે નિત્યમ ભાગવત સેવયા કરીએ ત્યારે. અહીંથી જઈએ અને આ જે મોબાઈલ ટીચવાની આદત છે ને, ટીયું મોબાઈલ ટીચવો જ કહેવાય ને, શું કહેવાય? લખોટી રમે ટીચે. એવી રીતના મોબાઈલ ટીચવાની આદત છે ને, એમાંથી બચવું હોય તો પણ તમારે ભગવદ્ ગીતા વાંચવી પડશે. આ ભગવદ્ ગીતા જે આ છે, આજે છે ને, યદ યદ આચરિતે શ્રેષ્ઠ તત્તત એવે તરો જના સ યદ પ્રમાણમ કરુસ્તે લોકસ્તદાનો વર્તતે. એ શ્લોક છે 21 નંબરનો, 21 નંબરનો. યદ યદ આચરતી શ્રેષ્ઠ, કે જે વડીલ લોકો કરે છે, જે મોટા જેનું પાલન કરે છે, એનું અનુસરણ છોકરાઓ આપોઆપ કરે. તો નાના છોકરા જે હોય ને આપણા ઘરમાં, માતા પિતાની કમ્પ્લેન હોય કે મારો છોકરો બહુ બગડી ગયો, બદમાશ થઈ ગયો, પણ એના માટે જવાબદાર કોણ છે? માતા પિતા જ જવાબદાર છે. માતા પિતા જ જવાબદાર. બધા ઈચ્છે, બધાના પપ્પા એમ ઈચ્છે કે મારો છોકરો ભીષ્મ પિતામાં જેવો થવો જોઈએ. ભીષ્મ પિતામાં કેવા હતા? સહનશીલ અને શક્તિવાન, અને રોજ શાંતનું ને પિતા શું નામ પુકારે? પિતા મહારાજ. શું નામ? શાંતનુ મહારાજ. પણ એ પિતા કહેતો હોય ને, પિતા મહારાજ, પિતા એવું કંઈ સંબોધન કરીને રોજ એને પ્રણામ કરવા જતા હોય ભીષ્મ પિતામાં.
કેમ? ને આપણા બાળક આપણે પ્રણામ કરવા પણ નહીં આવે. કેમ નહીં આવે? વડીલો કે બહુ વડીલો જે હોય ઘરમાં એ કે તમારો છોકરો બગડી ગયો કે મારો છોકરો પૌત્ર બગડી ગયો છે એમ કહે કે નહીં કહે? પણ નાના છોકરા હોય ને તે બહુ એક્ટિવ હોય. નાના છોકરા જરાક આમ તો આપણું ચાલ ચલણ જોઈને બધું શીખી જાય. મહાપ્રભુ એક વખત ઉદાહરણ આપતા હતા કે ચૈતન્ય મહાપ્રભુ દાસ અહીંયા આવે, એ જાય અમદાવાદ, ત્યારે ત્યાં આનંદ ગોવિંદ પ્રભુનો છોકરો છે, એનું નામ શું છે? રામ. રામ મેરા નામ રામ મેં બડા બિંદાસ. અને મહાપ્રભુ કહું ને આમ કર્યા કરે. એટલે મહાપ્રભુને ગયા પછી એ બી સ્ટેજ પર બેસે ને આમ કે મેરા નામ રામ મેં બડા બિંદાસ. એટલે તરત જ એમ એનું અનુકરણ શીખી લે છોકરા, તરત જ બીજાની ચાલ પકડી લે. હવે આપણે રોજ આપણા બાળકને સંસ્કાર આપવાનો, ભાગવતનું પઠન કરાવવાનું હતું, તેની જગ્યાએ આપણે શું કર્યું? રોજ આપણે જ ટીવી જો કર્યું. આપણે શું કર્યું? ટીવી જો કર્યું. તો પછી મોટો થઈને છોકરો આપણને કેવી રીતના સાચવે? એનામાં કેવી રીતના સંસ્કાર પડે? એવી રીતે રોજ આપણે ઘરે જઈને ટીયું શું કહેવાય ને, ગેમ આવે. શું કરે લોકો રોજ વધુ પડતું મોબાઈલમાં? વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વધારે કેમ યુવાનોમાં? તો આ ત્રણમાં આપણે લાગેલા રહીએ તો પછી છોકરા એ જ શીખે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ. ત્રણ વસ્તુ બરાબર હોવી જોઈએ. એક છે રાજા, એક છે શિક્ષક અને એક છે માતા પિતા. માતા પિતાના જો હંમેશા ઝઘડાલું હોય ને તો છોકરા પર એની બહુ જ ખરાબ છાપ પડે. ભાગ્યશાળી કોઈ હોય ને બચી જાય, અથવા ભક્તોના સંગમાં આવીને ભક્તિમાં લાગેલો હોય તો જ એ બચી શકે, નહીં તો એ છોકરો એક નંબરનો બદમાશ થઈ જાય. ખાલી ભક્તિમાં આવવાનો એકમાત્ર એનો બચવાનો, જો ઝઘડાલું માતા પિતા હોય અને એકબીજા સાથે ગમે એમ ઝઘડતા હોય તો એ ભક્તિ જો લાગ્યો છોકરો તો બચી જાય, બાકી એ છોકરો બદમાશ હોય, એક નંબરનો ક્રૂર હોય. હવે રાજા છે તે રિશ્વતખોર છે અત્યારે બધા નેતાઓ કરોડોમાં રિશ્વત ખાય. લોકોને આપણે કહીએ ભાઈ તમે ટેક્સ કેમ નથી ભરતા? હેના માટે ટેક્સ ભરવું? આ બધા ટેક્સથી પ્રજાના કલ્યાણના કામ થવા જોઈએ. એની જગ્યાએ શું થાય? પોતપોતાના રિશ્વત ખાઈને પોતાની કોંભાળ કરીને પોતાનું ખિસ્સું ભરીને પોતાની ઇન્દ્રિય ભોગમાં લગાવે. એટલે પેલા લોકો ટેક્સ નથી ભરતા. એટલે પેલા લોકો જોઈ કે બધા નેતાઓ અત્યારે આવા છે, એટલે બધા ઓફિસરો કે એ કરોડો કમાય તો હું લાખોમાં તો કમાઉં ને. એટલે એ લાખોમાં કમાય. હવે એને ઓફિસર લાખોમાં કમાય એટલે પેલો એની નીચેના ક્લાર્ક જે બધા હોય તે કે અમે તો હજારોમાં કમાવા જોઈએ ને. એટલે આજે તો તમે જરાક વાતમાં મૂલ્ય રૂપિયા બોલે. પૈસા બોલતા હૈ. કારણ કે આચરણ નથી રહ્યું પ્રોપર. તો આમાં સમાજમાં કેવી રીતે એટલે બધાને હવે સમજાયું કે હવે આ બધા મારું કરવામાં કોઈનામાં નૈતિકતા જ નથી રહી. એટલે હવે ભગવદ્ ગીતા લાવવી પડશે. આજે બધા આગળથી આવતા રહ્યો. લેડીઝ એટલી બધી ગેપ મારે પછાડી જગ્યા નહીં રહી ચાદર પર બેસવાની, ચટાઈ પર બેસવા, બધું ખાલી જગ્યા પૂરો. આગળ આવતા રહ્યો. હંમેશા આગળની જગ્યા પૂરીને જ બેસવું. પણ આવતી વખતે તો પણ મારે ઇન્સ્ટ્રક્શન આપવું પડશે. આવતી વખતે મારે પણ વારંવાર ઇન્સ્ટ્રક્શન આપવું પડે. એને શું કહેવાય? લાકડી મારે તો પણ સમજે નહીં તેને શું કહેવાય? મારે નથી કહેવું. નહીં તો તમે લોકો આવતા વખતે આવશે જ નહીં.
એટલે તમારે આવે પહેલેથી આગળ બેસી જવાનું, આગળથી જગ્યા પૂરતી રહેવાની. શું નામ પોઈન્ટ હતો? યદ આચરતી શ્રેષ્ઠ તત્ત એવી તે રોજના. તો જેવું મોટા લોકો આચરણ કરે તેવું જ નાના લોકો એને વર્તે. તો આપણે ભગવદ્ ગીતા શેના માટે અહીંયા સમજવા આવીએ છીએ? તમે અહીંયા આવો છો એ સારું કહેવાય. પ્રસાદ ખાઓ છો, પ્રસાદ લેવો છો. હું તો કહું આખું નવસારી આવે ભલે કંઈ નહીં સાંભળે, પ્રસાદ લે. પણ પ્રસાદ લે તો પણ વાંધો નથી, પણ સાથે સાથે ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ મેળવવું જોઈએ. પ્રસાદ એકલો લેવો તો પણ વાંધો નથી, તમારે નહીં શીખવું હોય તો પ્રસાદ એકલો લેવા આવજો, પણ સાથે સાથે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવું જોઈએ. આ ભગવદ્ ગીતા મહાત્મા કોણે ભગવદ્ ગીતા મહાત્મા એક વખત ભગવદ્ ગીતા કોઈ સમજવાનો પ્રયત્ન કરે છે ને, એક વખત જો કોઈ ગંભીરતાથી ભગવદ્ ગીતા પ્રયત્ન કરે સમજવાનો, તો પણ એના બધા કર્મના ફળ બળી જાય. હવે કર્મના ફળ જ શું કહેવાય એ ખબર નહીં પડે તો શું થાય? કર્મના ફળ એટલે શું? હાથ ઊંચો કરે. કોઈને નથી ખબર કર્મના ફળ એટલે? 3 જ જણને ખબર? 4 જ જણને ખબર? હે? પેલા નામ શું? અનિલભાઈના વાઈફનું નામ શું? અસ્મિતા માતાજી. બોલો, કર્મના ફળ એટલે શું? હે? તમારા માત વાઈફ છે નરેશભાઈ? અહીંયા ભાવનાબેન નામ? દક્ષા માતાજી. बैनर्जी बोलिए, कर्म का फल क्या है? आकुटी देवीदासी, ખબર છે કે સમજાવી નથી એકતા એવું કંઈ છે? બોલી નહીં કે ગભરાય કંઈ નહીં. તો આમાં શું છે? આ ભક્ત એકદમ કૃષ્ણ ભક્ત સદા બિંદાસ. ખોટું થાય ને તો પણ કૃષ્ણ ભક્ત બિલકુલ શરમ ન અનુભવે. એટલે એને એમ નથી કહેવાનું મિનિંગ કે બદમાશ થઈ જવાનું છે આપણે, પણ કહેવાનો મિનિંગ એમ છે કે માન અપમાનથી જરાક પણ ગભરાવું નહીં જોઈએ કૃષ્ણ ભક્તે. માન અપમાનની જે લાગણીઓ છે ને આપણામાં, મને માન મળવું જોઈએ, મારું અપમાન નહીં થવું જોઈએ, એ મેં આજે કોણે કીધું? મેં આજે સર્વેશને સવારે મંગળારતીમાં કીધું. મેં કીધું ભક્તિ સિદ્ધાંત વૈભવ બુક છે ગુરુમાં જે લખી એ ભક્તિ સિદ્ધાંત વૈભવ બુકમાં મારે એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ કહેતા, પ્રભુપાદના ગુરુ કહેતા કે એ સુવરના મળ સમાન છે. સુવરનું મળ મેળવવા માટેની જે લાગણી છે ને, સુવરનું મળ મેળવવા માટે કોણ પ્રયત્ન કરવો જોઈએ? કોઈ પ્રયત્ન કરવો જોઈએ ઘરમાં લાવવા માટે કે પોતે મેળવવા માટે કે ખિસ્સામાં સાચવી રાખવા માટે? તો આ માન અપમાનની ભાવના છે તે એવી છે. એટલે કૃષ્ણ ભક્ત જે છે એ અપમાનથી તો બિલકુલ ગભરાતા જ નથી, ડરતા. પણ એનો અર્થ એવો નથી કે આપણે બદમાશ થઈ જવાનું છે, પણ એ પોતાના કોઈના કલ્યાણ માટે થઈને અથવા કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈ અપમાન થાય તો એને જરા સહન કરશે નહીં. શું કહે? માન અપમાન એવો શું? હા, એ સુકરે રે વિષ્ટા, લા પૂજા પ્રતિષ્ઠા સુકરે રે વિષ્ટા, એ બરાબર છે. પણ 6ઠા અધ્યાયમાં કીધું છે ને, માન અપમાન એવો જે સમ છે, જે માન અપમાનમાં સમાન રહી છે, તે સમૃદ્ધ તત્વાય કલ્પતે. જે અમૃત એટલે કે ભગવાનના ધામમાં મોક્ષ મુક્તિ મેળવવાને પાત્ર છે. યોગી આવા હોવા જોઈએ. એટલે ભગવાનના યોગી કોણ? ભગવાનના ભક્તો પણ યોગી કહેવાય. વાસ્તવિક યોગી કોણ છે? ભગવાનના ભક્તો.
વાસ્તવિક યુગ. તો કર્મના ફળ બાળવાની જે વાત છે, કર્મનું ફળ એટલે તમારા બધાનો અલગ અલગ ચહેરો છે ને, બધાનો અલગ અલગ ચહેરો છે. અહીંયા બેસેલા બધાના અલગ અલગ ચહેરા છે. આ કોમન એકદમ સરળ એક્ઝામ્પલ. એના કર્મના ફળના લીધે છીએ. આપણા બધાના અત્યારે અલગ અલગ ચહેરા દેખાય છે. આપણે અલગ અલગ શરીર છે આપણું, આપણી અલગ અલગ શરીરની તંદુરસ્તી છે, કે આપણા શરીરની તંદુરસ્તી એટલે નિરોગીતા છે કે રોગગ્રસ્ત અવસ્થા છે, જે પણ છે એ કર્મના ફળને લીધે છે. જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે, સારું કે ખરાબ, આ જગતમાં જે પણ પ્રાપ્ત થાય એ બધું ખરાબ કહેવાય. શું કહેવાય? જે પણ પ્રાપ્ત થાય છે એ ખરાબ જ, એક દ્રષ્ટિએ બધું ખરાબ જ છે. ખાલી ભગવાનની ભક્તિનો વિકાસ થાય તે જ આપણા માટે યોગ્ય છે. તો એ કર્મના ફળને લીધે છે. ને આ ભગવદ્ ગીતા કર્મના ફળને બાળવા માટે છે. શેના માટે છે? કર્મના ફળને બાળવા માટે, ભગવાનના ધામમાં જવા માટે. આપણે ગઢપણ આવે છે અને ગઢપણમાં દરેક વ્યક્તિ કષ્ટ અનુભવે છે, એ પણ કર્મના ફળ છે. ખ્યાલ આવે છે ને? તો કર્મના ફળ બાળવાના છે ને આપણે, કે નથી બાળવાના? કોને કોને બાળવા છે? હાથ ઊંચો કરે. લેડીઝ માટે અડધાએ નથી બાળવા હજી. જો હવે બાળવા હોય, જેને બાળવા હોય ને એણે ભગવદ્ ગીતા વાંચવી જ પડશે. અને આ બધી ટર્મિનોલોજી, શું કહેવાય એને, એટલે કે આ બધા શબ્દો એને મોડે રહેવા જોઈએ અમુક. બદ્ધ જીવ એટલે શું? બદ્ધ જીવ એટલે શું? ભગવાન પરમ નિયંત્રક છે. શું છે? ભગવાન પરમ નિયંત્રક છે. અને આપણે પણ નિયંત્રક છે, નાના મોટા. નહીં, કારણ કે આપણે ભગવાનની ચડિયાતી શક્તિ છીએ. અને આપણી નિષ્કૃષ્ટ શક્તિ કઈ છે? આ જળ શક્તિ, આ બધું પદાર્થ શક્તિ છે તે આપણી નિષ્ક્રિય છે. એટલે ભગવાન પરમ નિયંત્રક છે, પણ આપણે એમ કહીએ કે હું ભગવાન છું, માયાવાદી આપણને શીખવાડી દે તો આપણે પરમ ભગવાન નથી. કારણ કે ભગવાન પરમ નિયંત્રક છે. તો કોઈ વ્યક્તિ આ જગતમાં એવો દાવો ન કરી શકે કે હું પણ પરમ નિયંત્રક છું. કરી શકે? અથવા કોઈ વ્યક્તિ એવો દાવો નહીં કરી શકે કે હું નિયંત્રિત નથી. એ નિયંત્રિત છે જ. કેમ? કારણ કે એનું ગઢપણ આવે તો એ રોકી નથી શકતો. કુદરતી આફત આવે અથવા રોગ થાય તો એ રોકી નથી શકતો. જો એ રોકી નથી શકતો કોઈ પણ વસ્તુને, તો એ પછી એ નિયંત્રક કેવી રીતના કહેવાય? એટલે એ નિયંત્રક નથી. પણ એક રીતે એ નિયંત્રક છે, કારણ કે ભગવાનની ચડિયાતી શક્તિ છે. ભગવાનની બે શક્તિઓ છે. 7મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક શું છે? 5મો પરા જીવભૂતમાં અપર્યામિતસ્ત્વામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. અપર્યામિતસ્ત્વામ એટલે અપર્યામિતસ્ત્વામ શું છે? 7મા અધ્યાયનો 5મો કે 6ઠ્ઠો શ્લોક. જીવભૂત મહાબાહો એ એકદમ ધાર્યતે જગત. સેકન્ડ લાઈન એ છે. પહેલી લાઈન શું છે? અપર્યામિતસ્ત્વામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. અપરા શક્તિ કઈ છે ભગવાનની? ભગવાન કે મારી બે શક્તિ છે. ભગવાન આની પહેલાં એમ કે ભૂમિરપનલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ ચ અહંકારિત્યમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકારની આ ભૌતિક જગતની શક્તિ છે. એ કઈ છે? ભૂમિ અપહ એટલે પાણી, ભૂમિ અપહ અનલહ એટલે અગ્નિ, ભૂમિ અપહ અનલ વાયુ એટલે હવા, અને ખમ એટલે આકાશ. એટલે 5. મન, બુદ્ધિ ને અહંકાર એ 8. ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. અષ્ટધા એટલે 8 પ્રકારની. એમ 24 તત્વોની આ પ્રકૃતિ બનેલી છે. 24મો આત્મા. તો એ જે છે એકચ્યુઅલી 24 કહેવાય, બરાબર છે.
24ની પ્રકૃતિ છે, એમાં બાકીની જે છે એ નિકૃષ્ટ પ્રકૃતિ છે, એ પરા પ્રકૃતિ છે. અને અપરા કઈ છે? જીવની બનેલી. આપણે બધા જીવ ભગવાનની શક્તિ છીએ, પ્રકૃતિ છીએ આપણે ભગવાનની, અને એ અપરા પ્રકૃતિ છીએ. તો એ અપરા પ્રકૃતિને લીધે આપણામાં પણ નિયંત્રણ કરવાની શક્તિ રહેલી છે. જેવી રીતના ભગવાન મોટો સ્વિમિંગ પુલ બનાવે. કેટલો મોટો સ્વિમિંગ પુલ બનાવે? સમુદ્ર, એમાં કેટલી બધી માછલીઓ અને બધી તરીએ કે, અને આપણે પણ સ્વિમિંગ પુલ બનાવીએ નાના મોટા. કાલે 2 દિવસ પહેલાં મારા આર્કિટેક્ટ આવ્યા, મને કહે કે હું સ્વિમિંગ પુલવાળી હોટલ બનાવું છું, ટોપ ફ્લોર પર સ્વિમિંગ પુલવાળી હોટલ બનાવું છું સુરતમાં પ્રથમ. એટલે એક નાનો અમથો સ્વિમિંગ પુલ આપણે બનાવીએ કે એપાર્ટમેન્ટની ઉપર, તો આપણે એમ લાગે કે આપણે કંઈક નવા છીએ, વિશેષ છીએ. તો પણ ભગવાન કેવા મોટા મોટા સ્વિમિંગ પુલ બનાવે. એવી રીતના આપણે 200 માળનું બુર્જ ખલીફા બનાવીએ. દુબઈવાળાએ બનાવ્યું ને બુર્જ ખલીફા બનાવે, આપણે ગર્વિત થઈએ. પણ ભગવાન મલ્ટી સ્ટોરી પ્લેનેટરી સિસ્ટમ બનાવે. તો કહેવાનો શું મિનિંગ છે? હા, એ અપરા પ્રકૃતિ કહેવાય ભગવાનની. આપણે નાનું નાનું સર્જન કરીએ કે, પણ આપણે પરમ નિયંત્રક નથી. એટલે શેનામાંથી આપણે અપરા ને અપરા એમાં બોલો તો ખરા જોરથી તમે. હા, એટલે આપણે પ્રકૃતિ પર આવી રીતના પ્રભુત્વ જમાવવાને એટલે બદ્ધ જીવ કોને કહેવાય? બદ્ધ જીવ કોને કહેવાય? તો આપણે આ જે ભૌતિક પ્રકૃતિ છે એને મેન્યુપ્યુલેશન કર્યા કરીએ, એના પર શું કરીએ? સંશોધન કર્યા કરીએ. આમ ગોઠવીએ, તેમ ગોઠવીએ, આમ ગોઠવીએ, તેમ ગોઠવીએ, ઘર બનાવીએ, બિલ્ડિંગ બનાવીએ, શિપ બનાવીએ, તોડી નાખીએ. શિપ મેકિંગ એન્ડ શિપ બ્રેકિંગ. પેલી બાજુ યુરોપમાં જાઓ તો શિપ મેકિંગ આવી જાય, યુરોપથી આ બાજુ ભાવનગરમાં આવી જાઓ શિપ બ્રેકિંગ આવી જાય. મેકિંગ એન્ડ બ્રેકિંગ. 30 વર્ષ પહેલાં એપાર્ટમેન્ટ હતું, એને ટાઈમ ઝીરોમાં સ્કેલમાં કરી નાખે 30 વર્ષને, તો મેકિંગ એન્ડ બ્રેકિંગ. એપાર્ટમેન્ટ બન્યા, એપાર્ટમેન્ટ તોડ્યા, એમાં લાગેલા છીએ આપણે. સમજમાં આવે છે ને વાત? 30 વર્ષનો ગાળો ટાઈમ ફેક્ટર પર. અહીંયા આ બિલ્ડિંગ બન્યું, 30 વર્ષ પછી અમેરિકામાં એ બિલ્ડિંગને તોડી નાખ્યું. હવે એ 30 વર્ષ એને ટાઈમ ફેક્ટર 0 કરી દેવું, એટલે અહીંયા બને છે ને તૂટે છે, બરાબર ને? સાયન્સના સ્ટુડન્ટ સમજી જાય. દરેક વ્યક્તિ સાયન્સના સ્ટુડન્ટની મેન્ટાલિટી ધરાવવી જોઈએ. એકચ્યુઅલી એવી જરૂર નથી. આ ભગવદ્ ગીતા સમજવા માટે કોઈ પણ પૂર્વ લાયકાતની જરૂર નથી. ખાલી એક જ લાયકાતની જરૂર છે, અને એ છે એને મારે સમજવી છે. શું છે? હવે મારે ફર્સ્ટ રેન્ક આવો છે, ફર્સ્ટ રેન્ક હું આ વખતે લાવવાનો છું પપ્પા, હું ફર્સ્ટ રેન્ક લાવવાનો છું પપ્પા, હું ફર્સ્ટ રેન્ક લાવવાનો છું. અને રોજ પિક્ચર જોયા કરીએ તો તું લાયક નહીં, ખાલી નાટક કરતો કહેવાય. શું કહેવાય? શો કરતો કહેવાય. હે ને? ખાલી બોલે છે એમ કહેવાય. એવી રીતે મારે ભગવદ્ ગીતા સમજવી છે, પણ આપણે કોઈ દિવસ ગંભીરતાથી વાંચવાનો પ્રયત્ન જ નહીં કરીએ. ભગવાન મારે ભગવદ્ ગીતા સમજવી છે, ખાલી બોલ્યા કરીએ, પણ એના માટે પ્રયત્ન ન કરીએ તો ભગવાન કહે કે આ મને ઉલ્લુ બનાવે છે. એટલે તો ભગવાન કહે કે હું બુદ્ધિ નહીં આપીશ. પણ જો કોઈ વ્યક્તિ એમ ગંભીરતાથી નક્કી કરે કે નહીં મારે ભગવદ્ ગીતા સમજવી છે, અને એના માટે પ્રયત્નશીલ થાય, તો દદામી બુદ્ધિ યોગમ. ભગવાન કે તેને હું બુદ્ધિ આપું, અને એ 1 જ મહિનામાં સમજી જાય. કેટલા મહિનામાં સમજી જાય? બહુ બધું ભાગ્યશાળી છો. મેં કેટલા 2, 2.5, 3 વર્ષ લગીને એમ જ જાણવાનો પ્રયત્ન કર્યો ભગવદ્ ગીતા. હું વાંચતો ત્યારે નવસારીમાં ઇસ્કોન નથી, અને ઇસ્કોનનો એટલો બધો પ્રચાર પણ નહીં હતો ને, એટલું બધું ફેમસ પણ નહીં હતું. હું જ્યારે ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કર્યું ત્યારે ઇસ્કોન હું પણ નહીં જાણતો હતો. આ ભગવદ્ ગીતા મેં જ્યારે વાંચી શરૂ કરી, હું ઇસ્કોન છે સંસ્થા છે અને એનો આવો આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચારનો ઉદ્દેશ છે એવું જાણતો નહીં હતો. એટલે મેં બહુ પ્રયત્ન કર્યો. ત્યારે મને ભગવદ્ ગીતા, હવે તમને અહીંયા રેડીમેડ તમને કંઈ મેં પ્રશ્ન જાય તો બહુ બધા ભક્તો પણ છે, એ તમને જવાબ આપી શકે. ખ્યાલ આવ્યો ને? તો તમારે એનો અર્થ શું છે
કોઈને ભગવદ્ ગીતા જાણવી જ નથી. પછી આપણે કહીએ પ્રભુજી મારે આ દુઃખ છે, ઘણા લોકો રડે ને, ઘણી લેડીઝ રડે, ઘણી લેડીઝ પ્રભુજી મારે આમ થાય, પ્રભુજી મારે આમ થાય, મારી વાઈફ તો આમ, અને પ્રભુ જેન્ટ્સ બી એમ કર્યા કરે, એટલે જેન્ટ્સ આમ કર્યા કરે, મારી વાઈફ આમ, અને લેડીઝ માતાજી એમ કરે, પ્રભુજી મારા હસબન્ડ આવું કરે. પણ શેના માટે? કર્મના ફળ બળતા જ નથી, ભગવાનની કૃપા થતી જ નથી. શેના માટે નથી થતી? કારણ કે આપણે ભગવદ્ ગીતા વાંચવી જ નથી. તો આવી બધી આફતો આવ્યા કરે. એટલે નેષ્કર્મીય થવાનું છે. શું ભગવદ્ ગીતા શું કહે છે? એટલે નેષ્કર્મીય થવા માટે ભગવાન કહે છે ને, કર્મ બંધમ પ્રહસ્યસી. હે અર્જુન, હવે હું તને એવું જ્ઞાન કહી રહ્યો છું, આ તને મેં એસા તે વિહિતા સાંખ્ય જ્ઞાન મેં તને કહી દીધું. હવે હું તને બુદ્ધિયોગનું જ્ઞાન આપું છું, જેથી કરીને તું નેષ્કર્મીય પ્રાપ્ત કરીશ. અને એ થઈને અર્જુન એમ સમજે છે નેષ્કર્મીય એટલે શું થાય કે કર્મ નહીં કરવા. નેષ્કર્મીય એટલે શું? નેષ્કર્મીય એટલે શું? કર્મના ફળ ન બનવા. આપણે દરેક વ્યક્તિએ એવા કાર્ય કરવા જોઈએ કે નેષ્કર્મીય રહેવાય. આપણે દરેક વ્યક્તિએ, આપણે જે ભક્તો છીએ, એનો ઉદ્દેશ શું હોવો જોઈએ? નેષ્કર્મીય થવાનો. નેષ્કર્મીય એટલે પોતાના ઈચ્છા માટે કાર્ય ન કરવું. કૃષ્ણ પ્રીત્યાર્થ કૃષ્ણ આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તરે ધરે કામ, કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા તરે બોલે પ્રેમ. એટલે ભગવાનના પ્રેમ, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું એને પ્રેમ કહેવાય. પોતાની પ્રસન્નતા માટે કાર્ય કરવું એને કામ કહેવાય. તો આપણે જ્યારે ભગવાનની પ્રસન્નતા માટે કામ કરશું ત્યારે નેષ્કર્મીય પ્રાપ્ત થયું કહેવાય. એને આગલા ચેપ્ટરમાં 4થા અધ્યાયમાં ભગવાન કહે છે, શું કહે છે આપણા અકામ કહે. શું કહે છે? ને અકામ કહે, અકર્મ કહે છે. તો આપણે શું થવાનું છે? આપણે જે પણ કાર્ય શું હોવા જોઈએ? અકર્મ હોવા જોઈએ, અથવા નેષ્કર્મીય હોવા જોઈએ. તો આપણે બધા સુખી થશું. અહીંયા આપણે બધાનો અહીંયા ઉદ્દેશ એ છે નેષ્કર્મીય થવાનો. એટલે માટે ભગવાન ભગવદ્ ગીતામાં એ કહે છે કે હું તને નેષ્કર્મીય કેવી રીતના થવાય એનું જ્ઞાન આપું છું. પણ એ એમ કહે છે કે તું કામ જ છોડી દઈશ તો નેષ્કર્મીય ન કહેવાય. શું કહેવાય? તો નેષ્કર્મીય ન કહેવાય. જ્યાં લગીન આ જગતમાં ભોગવવાની ઈચ્છા છે, જેમ કે અર્જુન કહે કે હું જંગલમાં જઈને ભીખ માંગીશ, પણ મારે યુદ્ધ નથી કરવું. કેમ? કારણ કે નેષ્કર્મીય થવું છે. હું આ યુદ્ધ કરું એમાં તો કેટલા બધા લોકો મરી જાય ને એનું પાપનું ફળ મને લાગે, એટલે મારે નેષ્કર્મીય થવું છે, એટલે મારે આ બધાને નહીં મારવું, એ એમ વિચારી રહ્યા છે. અને ભગવાન કહે કે નહીં, આને તારે મારવાના છે. શું છે? એટલે હા, નેષ્કર્મીય થવા માટે એટલે અર્જુન, એટલે ભગવાન એને એમ કહેવા માગે છે કે આને તારી ઈચ્છા, તારી ગણતરી પ્રમાણે નથી મારવાના, એવું નથી. એવું તારી ઈચ્છાનો ત્યાગ કરી દેવાનો છે, પોતાની ભોગવવાની વૃત્તિને. કારણ કે હજી અર્જુનની ચેતના શુદ્ધ નથી થઈ. એ કે હું જંગલમાં જઈને ભીખ માંગીશ, પણ જંગલમાં જઈને ભીખ કેવી રીતે માંગવાનો? જંગલમાં જઈને એ શું કરશે? એને વિચાર આવશે. ક્ષત્રિય છે એટલે વિચાર આવશે. શું વિચાર આવશે? દુર્યોધન આવો હતો, કર્ણ આવો હતો, મારે હવે એક વખત મોકો મળે તો બેને બતાવી દેવું છે. તો નેષ્કર્મીય ન થયો, ત્યાં પણ એના વિચાર ચાલુ છે. એવી રીતે અત્યારે લોકો કહે છે ને, બધા સંન્યાસ, બ્રાઉન ડ્રેસ, પેલા સેફ્રોન, શું કહે, કેસરી કપડાં પહેરી લે ઘણા લોકો, નેષ્કર્મીય થયા વગર. યોગી, કર્મનો ત્યાગ કર્યો કહેવાય. ત્યાગની નિશાની કહેવાય આ કપડાં પહેરવા, કેસરી. એટલે આપણે શું સમજીએ કે એણે આ જંગલની બધી આ જગતની, ભૌતિક જગતની આસક્તિ છોડી દીધી છે. અને આ કેસરી કપડાં પહેરીને એ લોકો શું કરે? પેલું શું કરે? રાજકારણ રમે ને, રાજકારણી બની જાય. તો ભાઈ તમારે આ કપડાં પહેરીને રાજકારણી શું કરવા બનવું જોઈએ, પહેરવું જોઈએ? આ કપડાં પહેર્યા એટલે લોકોની એક માનસિકતા છે કે એણે આ જગતમાંથી અનાસક્ત થયો છે એવું છે, સમજે છે. અને તમે એને ગેરમાર્ગે દોરતા કહેવાઓ આસક્તિ. તમે આવા કપડાં પહેરીને મોટા બિઝનેસ કરો છો,
મોટા મોટા એક બાબા દવા વેચે બધી આવા કપડાં પહેરીને, હે? તો એ બધા છેતરતા કહેવાય. એટલે અર્જુનને ભગવાન કહે છે તારે આવું છેતરનારું નથી થવાનું, તારે આવું છેતરનારું નથી થવાનું. જેમ કે કોઈ ડૉક્ટર હોય, પોલીસમેન હોય, અને કોઈ ડૉક્ટર હોય અને હોસ્પિટલમાં પોલીસના કપડાં પહેરી લે અને પછી ઓપરેશન કરવા માંડે, તો પેલા પેશન્ટને ચીટિંગ કરતો કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, બાહ્ય ઓળખાણથી છેતરતો કહેવાય એને. તો આવી રીતે તમે રાજકારણી બનો, વાંધો નથી, રાજકારણી બનવું હોય તો પણ રાજકારણીના કપડાં પહેરો. તમારે બિઝનેસમેન બનવું હોય તો બિઝનેસમેન બનો, પણ તમે સેફ્રોન પહેરીને બિઝનેસમેન કરો એટલે સાધુ આવા હોવો જોઈએ એમ લોકોને થાય. લોકોને શું થાય? આને સાધુ કહેવાય, ગેરમાર્ગે દોરતા કહેવાય. એટલે ભગવાન કહે અર્જુનને કે તારે આવું નથી થવાનું. તું જંગલમાં જઈને સાધુ બની જાય એમ તું કહેવા માંગે, પણ તારા ક્ષત્રિય ગુણ છે તે રહેવાના જ, એટલે તું લોકોને છેતરતો કહેવાશે. એટલે ભગવાન એને કહે કે તારે આવી રીતના નહીં કરવાનું, તારે તારું કાર્ય કરવાનું છે. આ કાર્ય જે છે બધા આપણા, મેં આ એક દાખલો તમને સમજાવ્યો કે સ્ત્રીને પુરુષ સાથે રહેવાનું બહુ મન હોય ને પુરુષને સ્ત્રી સાથે રહેવાનું મન હોય. તો આ બેઉને એ વસ્તુ જંગલમાંથી આ બે આકર્ષણ જે છે એ આપણને જગતમાં બંધન કરે છે. શું કરે છે? આ રહેવા માટે આપણને પ્રેરણા આપે છે એ વસ્તુ. અને એ આ જગતમાં રહેવાથી હવે આપણે રહેશું તો કાર્ય તો થવાના, એના માટે કાર્ય કરવું. અતઃ ગૃક્ષેત્રે સુતાપ્ત વિતેર જનયસ્યતિ મોહયમ. શું શ્લોક છે? શોધી કાઢો, પેલું આમ ફટીને શોધતા આવડે કે? હે? અતઃ ગૃક્ષેત્રે, જ્યારે એ જે એકબીજા સાથેની લાગણી જે છે એના લીધે શું થાય છે? મોહ ઉત્પન્ન થાય છે. અને સુતાપ્ત, સુત અને આપ્તજન એટલે સગાવાલો ઉત્પન્ન થાય છે, પુત્ર લોકો ઉત્પન્ન થાય છે. સુત એટલે પુત્ર ને આપ્ત એટલે સગાવાલો. હવે એ સગાવાલા આપણા થાય છે, જે કે સ્ત્રી અને પુરુષનો મિલાપ થાય એટલે શું થાય? સુત આવે એટલે પુત્ર આવે. પુત્ર આવે એટલે એને ખવડાવવું પડે એટલે કમાવા જવું પડે. સગાવાલા થાય, સગાવાલામાં સગાવાલાને શો કરવા માટે કમાવવું પડે. બેંક બેલેન્સ વ્યવસ્થિત હોવું જોઈએ. જમાઈ આવે, શાળા આવે આપણા ઘરે, ત્યારે એને બરાબર ખવડાવવાનું, એને હોટલમાં લઈ જવાનું, નહીંતર પછી પત્ની આપણને ખીજવાય. હે? તો એ જે છે એ જે આકર્ષણ જે છે એ કમ થવું જોઈએ. મેઇન આકર્ષણ જે છે તે કમ થવું જોઈએ, તેની જગ્યાએ વધે છે. શેના પરથી આ હું પોઈન્ટ લાવ્યો, બહુ મસ્ત પોઈન્ટ બનાવતો તો હું બ્રેક થઈ ગયો. મેઇન પોઈન્ટ જ કે હા બરાબર. એટલે એટલે સ્ત્રી પુરુષનું જે આકર્ષણ છે એ જગતમાં આપણને નવા નવા કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે, અને એના લીધે આપણે જગતમાં બંધન થાય છે અને આ જગતમાં આપણે ફસાઈએ છીએ. હવે આ જે બંધન છે એ ભગવાને એવી રીતે બનાવ્યું છે કે અંતે સ્ત્રીને પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યે અલગાવ થઈ જાય. મેં આ ઘણી વખત સમજાવ્યું છે ને કે સ્ત્રીનો નેચર જ એવો બનાવ્યો છે કે પેલો લગ્ન કરે અને 50 વર્ષે સ્ત્રી એની પત્નીથી કંટાળી જાય, એને સાચવીને કંટાળી જાય. અને પુરુષનો નેચર એવો બનાવ્યો છે, સ્ત્રીનો નેચર સ્ત્રીને પુરુષની સામે આખી જિંદગી સ્ત્રી પેલા પુરુષને એમ કહે તમે મારા માટે શું કર્યું. આખી જિંદગી એ 50 વર્ષનો થાય ને એના માટે મહેલ બનાવીને લાવશે ને, સોનાનો મહેલ બનાવીને આપશે એની પત્નીને, તો પણ એની પત્ની એમ જ કહેશે તમે મારા માટે શું કર્યું. ગેરંટીડ. એટલે પેલો ભાઈ બેવનો જે આસક્તિ છે જે તૂટી જાય. તો ભગવાને એટલા માટે જ્યાં લગીને આ આસક્તિ તૂટતી નથી આ જગતમાં, ત્યાં સુધી આ જગતમાંથી વૈરાગ્ય નહીં આવશે સાચું. તો આ સાચું વૈરાગ્ય આવ્યા વગર તમે ત્યાગ કરશો, છોડીને જંગલમાં બેસશો તો પણ એ જ વિશે વિચારશો. એટલે કાર્ય એવી રીતના નિર્માણ થયા છે બધા આ જગતના, જેનાથી આપણને અનાસક્તિ ઉત્પન્ન થાય આ જગતમાં બધા. એટલે એને પ્યોરિટી કહેવાય, શુદ્ધિકરણ થયું કહેવાય આત્માનું. શું થયું કહેવાય? આત્માની ઈચ્છા શું છે? એક મેરી બીવી હો, એક મેરા બંગલા હો,
एक मेरी कार हो मर्सिडीज़ और इसमें रिमझिम बारिश गिरती हो और फिर हम सापुतारा घूमने जाएंगे हैं और अच्छा फिल्म गीत बजता हो माइल्ड ट्यून में ઘણી બધાને લાઈવ આવે ફેસબુક પર અમારો પેલો એક ભાઈ અહીંયા આવતો છે ને તે લાઈવ કરે પેલા બહુ બધા જૂના જમાનાના ગીત લાઈવ કરે મને નામ ભૂલી જવાય ગીતના તો એ લાઈવ કરે એટલે આમ લોકો રોમાંચ અનુભવે એટલે એને શું કહેવાય તો અત્યારે આવી બધી લાગણીઓ છે આપણને શેના માટે હું આ બોલ્યો હા એટલે આવું છે પણ એ વસ્તુ આપણને દુઃખ આપે છે અંતે અત્યારે આપણને બધાને આવી લાગણીઓ છે જ્યારે પણ 50 વર્ષના 60 વર્ષના થઈ જઈએ ને એટલે એ જ એકબીજા પ્રત્યે ખુન્નસ અનુભવે તો બુદ્ધિશાળી વ્યક્તિ છે દાજે તે પહેલાં દાજે પછી દવા લગાવે તેમાં બુદ્ધિ કહેવાય કે દાયજા પહેલાં તેને પકડે અડે નહીં તેને બુદ્ધિ કહેવાય તવો છે તવો એ ગરમ હોય તો એને આપણે અડી જઈએ તો દાજી જઈએ પછી દવા કરવી પડે તો એ દવા કરીએ તે સારું કે એને અડીએ નહીં તે સારું બતાવો તો આપણે બધા અત્યારે આવી તમન્ના લઈને દોડીએ એ કેટલી ખરાબ છે આવી તમન્ના લઈને આ જગતમાં ફર્યા કરીએ છીએ લગ્ન નથી થતા ને એ તો બહુ રડે છે કે મારા લગ્ન થઈ જાય એક મારા મિત્ર છે એને મેં કીધું પત્ની સિલેક્ટ કરવામાં બહુ ધ્યાન રાખવાનું તે કે અત્યારે તો ગમે તે થાય ગમે તેમ કરીને એક પત્ની આવી જવી જોઈએ લગ્ન નથી થતા બિચારાકના 30 વર્ષ 32 વર્ષ થઈ ગયા અત્યારે ગમે તેમ કરીને એક છોકરી મળી જવી જોઈએ એમ મેં કીધું પણ એ હવે તું થયો 32નો અને 18 વર્ષ પછી તું એની થાકી જઈશ એની કદાચ 18 વર્ષ સહન કરી લે તો આનાથી ઊંચું જીવન છે નહીંતર સિલેક્ટ કરે તો પ્રોપર કરવી જોઈએ અને તારા આગલા જન્મના પુણ્ય છે તો પ્રોપર મળશે તો અહીંયા આપણો જે શ્લોક છે તો ભગવાન એને એમ કહે છે કે નેષ્કર્મીય બનવા માટેના સૂચનો આપે છે અને એટલા માટે થઈને ભગવાન કહે છે નેષ્કર્મીય બનવા માટેના આ કાર્ય છે આવી રીતે રહેવું જોઈએ અને ભગવાન કે આવી રીતે કાર્ય ન થાય તો યજ્ઞાર્થ થાય મારા માટે પૂર્ણ સમર્પિત મને કાર્ય કર યજ્ઞાર્થે કર્મણ્ય અન્યત્ર લોકોયમ કર્મબંધન જો અહીંયા પણ કર્મબંધન આવ્યું કર્મબંધન એટલે શું પેલે તો શું કે કર્મબંધમ પ્રહસ્યસી એસા ભીતે હિતા સાંખ્યે બુદ્ધિર યોગે ત્વિ મામ શૃણુ બુદ્ધયાર યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહસ્યસી અને અહીંયા કયો શ્લોક બોલ્યો હમણાં હું હા યજ્ઞાર્થે કર્મણ્ય અન્યત્ર લોકોયમ કર્મબંધન ત્યાં પણ કે કર્મબંધમ પ્રહસ્યસી ભગવાન કહે કર્મબંધનમાંથી તું મુક્ત થઈશ અને અહીંયા પણ ભગવાન કહે છે કે તું આવી રીતે કામ કરીશ તો કર્મબંધનમાંથી મુક્ત થઈ જશે અને આવી રીતના કામ નહીં કરીશ તો કર્મબંધનમાં જોડાઈ જઈશ તું કર્મબંધન લાગશે તને તો બધી વસ્તુ કર્મના બંધનમાંથી મુક્ત થવા માટેની વાત છે આ એક ગૌણ છે પણ મેઇન ઉદ્દેશ ભગવદ્ ગીતાનો શું છે મેઇન ઉદ્દેશ તો આ છે પાછો મનમના મદભક્તો મધ્યાજી મામ નમસ્કરું મેઇન ઉદ્દેશ આ છે સર્વધર્મન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ભગવાન હંમેશા મારું સ્મરણ કરો અને મારો ભક્ત થવાનો મને નમનકાર કરો બધું વસ્તુ છોડીને મારો ભક્ત થા ભગવાન કહે પણ એમાં આ બધું કર્મબંધન છે ને એ બાધા છે દિવાલ છે શું છે દિવાલ એ કરવા માટે આ બધી દિવાલ છે એ દિવાલને તોડવાની છે બસ તો મેઇન આ દિવાલ તૂટી જશે પછી ભગવાન સાથે આપણને લગાવ થઈ જશે કારણ કે ભગવાન રસો હોય છે તો ભગવાન કે યસત્વ આત્મરતિર એવ સ્યાત આત્મા તૃપ્તશ્ચ માનવ આત્મની એવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે ભગવાન કહે છે કે એણે કાર્ય નથી કરવાનું એટલે દરેક જણે આ કાર્ય કરવું નથી ગમતું અર્જુન બી છોડીને જંગલમાં જવા માંગે પણ ભગવાન કહે છે કે તારે કાર્ય કરવા જોઈએ હવે કોણે કાર્ય નથી કરવાના જેને રોગ નથી તેને દવાખાને કોણે નથી જવાનું જેને રોગ નથી તેને જેને રોગ હોય એને દવાખાને જવું જ પડે ને એટલે જેને આપણને ભાવ રોગ લાગેલો છે કે મારે
મારા મનમાં થાય કે મને એક પત્ની હોવી જોઈએ, પત્ની હોવી જોઈએ, પત્ની હોવી જોઈએ, તો પત્ની સાથે લગ્ન કરીને પત્ની લાવવાની, એમ જ પત્ની નહીં લઈ આવવાની, લગ્ન કરીને લાવવાની. તો શું થશે? ધીમે ધીમે તમે એમાંથી છુટકારો મેળવશો. ખ્યાલ ને? તો એવી જ રીતે જેની શુદ્ધિકરણ થયું છે એણે કોઈ કાર્ય કરવાનું નથી. શેનું શુદ્ધિકરણ થયું છે? શું? આત્મની એવા તૃપ્તશ્ચ, કે જેને સાક્ષાત્કાર થઈ ગયો હું આ શરીર નથી, હું આત્મા છું. એટલે જ્યારે વ્યક્તિ એમ કહે ને કે હું આત્મા છું, ત્યારે મેં તમને કીધું તેમ દેહાત્મ ભાવવાળો મેં ઉદાહરણ શું આપ્યું તમને આજે? પ્રિયાંક, શું ઉદાહરણ આપ્યું પહેલાં? ગાડીનું ઉદાહરણ આપ્યું ને, કે ભાઈ કાર આત્મભાવ છે આપણો, એવી રીતના દેહાત્મ ભાવ છે, કે દેહને કંઈ થાય ત્યારે આપણને તરત જ દુઃખ થાય. જેમ કારમાં કંઈ થાય તો કારમાં આત્મભાવ હોય, એટલે આત્મભાવ એટલે લાગણી કારમાં, તો કારને કંઈ થાય એટલે તરત જ આપણે દુઃખ થાય. એવી રીતના શરીરમાં કંઈ થાય તો આપણે તરત દુઃખ થાય. છતાં પણ આપણે શરીરને આ શરીર આપણે મેન્ટેન કરવાનું છે. કેમ મેન્ટેન કરવાનું? કારણ કે ભગવાનનો પ્રેમ વિકાસ કરવા માટે એક સાધન છે. તો જે આત્મભાવથી મુક્ત છે, તો આત્મામાં જ જે સંતુષ્ટ છે, આત્મામાં કોણ સંતુષ્ટ રહે? રમંતી યોગી નામ અનંતે, જે વ્યક્તિને સાક્ષાત્કાર. કારણ કે આત્માના મેઇન 8 લક્ષણો છે. આત્મા પૂર્ણ પ્રમાણે પાપ રહિત છે. આત્મા સેલ્ફ તૃપ્ત છે, એટલે એને કશું કર્યા વગર બધી વસ્તુ ભગવાનના ધામમાં કશું નથી કરવાનું અને બધું એને પ્રાપ્ત થાય છે. જેવી રીતે બ્રહ્મજ્યોતિ છે, તો બ્રહ્માનંદીઓ હોય, ભગવાનના શરીરમાંથી જે તેજ નીકળે ને, એ દેદીપ્યમાન તેજ એટલું સરસ લાગે, જેમ કે પાણીનું ઝરણું. નાયગ્રા ફોલ્સ જોવા જાય ને લોકો, ગીરાધોધ, સાપુતારા જતા પહેલાં ગીરાધોધ આવે. અહીંયા કેનેડામાં ફરવા જાય તો ત્યાં નાયગ્રા ફોલ્સ જોવા જાય, અહીંયા ગીરાધોધ જોવા જાય. અને આપણે બોમ્બે પુના હાઈવે પરથી જઈએ તો બહુ બધી જગ્યાએ તમને ડુંગર પરથી પાણીના ફોલ્સ પડતા દેખાય, બહુ સરસ લાગે. તો બધા જોવા લોકો ઉભા જાય, ફોટો પડાવે, કારણ કે ગમે. તો એ આહલાદક વસ્તુ છે. એવી રીતના સૌથી આહલાદક વસ્તુ શું છે? અમુક લોકો બ્રહ્મવાદીઓને, કે ભગવાનના શરીરમાંથી જે તેજ નીકળે ને, એ તેજ જે છે એ આહલાદક લાગે અને એને પામવાનો પ્રયત્ન કરે. તો એ બ્રહ્મવાદીઓ જે છે એને એ તેજ છે. એવી રીતે આત્મામાં જે છે, આત્મા પણ એવો આનંદમય છે. તો જે પોતાનો સાક્ષાત્કાર થયો કે હું આત્મા છું, એ આત્મામાં જ આનંદ અનુભવે. જેવી રીતે બ્રહ્માનંદીઓ બ્રહ્મા આનંદ અનુભવે, એવી રીતે આત્માનંદીઓ આત્મામાં આનંદ અનુભવે. તો એવા વ્યક્તિને, જેને બીજી વસ્તુની કંઈ જરૂર નથી આ જગતમાં, આ ભૌતિક વસ્તુની કંઈ પણ એને પડી નથી, અને જેને એ વસ્તુથી અનાસક્ત થઈ ગયો છે, એવા વ્યક્તિએ કશું કાર્ય કરવાનું હતું. કારણ કે અનાસક્તિ, વૈરાગ્ય ઓલરેડી ઉત્પન્ન થઈ ગયું છે. જેને વૈરાગ્ય ઉત્પન્ન નથી થયું, વૈરાગ્ય એટલે ખબર પડે છે ને તમને? શું વૈરાગ્ય એટલે? બટાકાવાળા કોને ભાવે? રોજ બટાકાવાળા ખાયા કરો, રોજ બટાકાવાળા ખાયા કરો, રોજ બટાકાવાળા જ ખવડાવ્યા કરે તમારી વાઈફ આખી જિંદગી બનાવીને, તો બટાકાવાળા તરફ વૈરાગ્ય આવી જાય. પછી એને બીજે ક્યાંક બટાકાવાળું જોયું તો ખાવાનું મન નહીં થાય, વૈરાગ્ય આવી ગયું. બટાકાવાળું બહુ ભાવતું હોય, જ્યાં જોઈ ત્યાં બટાકાવાળું ખાવાનું મન થાય, અને પછી આપણે એમ કહીએ મારે બટાકાવાળું નથી ખાવું, તો એ વૈરાગ્ય મરકટ વૈરાગ્ય કહેવાય. કારણ કે અંદરથી ખાવાની તમન્ના છે, પણ રોજ જ વાઈફ ખવડાવીને ભાવતું જ બંધ કરાવી દે, અથવા કંઈ બીજું કારણથી ભાવતું બંધ થઈ જાય, તો એ વૈરાગ્ય કહેવાય. તો એવી રીતે આ જગત પ્રત્યે જે વૈરાગ્ય આવી જાય, શું કહેતો હતો હું? પોઈન્ટ બનાવતો હતો. તો એવી રીતે જો આ જગત પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય તો આપણે કોઈ કાર્ય કરવાનું નથી હોતું. કારણ કે દરેક કાર્ય એવી રીતના નિર્માયેલા છે કે આ જગત પ્રત્યે આપણે વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય એટલે ગમતું બંધ થાય.
અહીંયા ગમતું બંધ થાય તો જ ભગવાન સાથે રસ લાગવાનો ને તમારું. આપને ભગવાન સાથેનો પ્રેમનો વિકાસ ક્યારે થવાનો? જ્યારે એક પકડેલું છે તે છોડું હું તો એ પકડશું ને. તો આ પકડેલું જે છે જગતને, એ જગતને છોડવું તો પડે ને. તો એ વૈરાગ્યની પ્રોસેસ એવી છે, ભગવાને કામ એવી રીતે બધા બનાવેલા છે કે ધીમે 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 આ જગત પ્રત્યે વૈરાગ્ય આવી જાય. જેવી રીતે હું આ હમણાં સમજાવ્યું તે પતિ પત્નીનો દાખલો. પતિ પત્નીના લગ્ન કરાવીને ભગવાને એકબીજાને સાચવવાની એવી ધર્મ આપ્યો કે તમારે એકબીજાને સાચવવાના, સાચવતા સાચવતા ધીમે ધીમે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. હરે કૃષ્ણ.